નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। આજે પવિત્ર તહેવાર ધનતેરસ સાથે 5 દિવસીય દિવાળી પર્વની શરૂઆત થઈ ચૂકી છે। સમગ્ર દેશમાં શ્રદ્ધા, ભક્તિ અને અદમ્ય ઉત્સાહ સાથે આ તહેવારની ઉજવણી કરવામાં આવી રહી છે। ધન સંપત્તિ અને સૌભાગ્યના પ્રતીક એવા શુભ અવસર પર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દેશવાસીઓને હૃદયપૂર્વક શુભેચ્છાઓ પાઠવી છે। વડાપ્રધાનના સંદેશમાં ધનતેરસના મૂળભૂત હેતુ સમૃદ્ધિ, સ્વાસ્થ્ય અને શાંતિ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે। આજે આપણે પીએમ મોદીના શુભ સંદેશના મુખ્ય અંશો, ધનતેરસનું સાંસ્કૃતિક અને ધાર્મિક મહત્વ પર વિગતવાર વાત કરીશું। ધનતેરસના પાવન અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર દેશવાસીઓને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી। તેમનો સંદેશ ખૂબ જ ભાવનાત્મક અને સંસ્કૃતિ સાથે જોડાયેલો હતો। વડાપ્રધાને લખ્યું, તમને બધાને ધનતેરસની ખૂબ ખૂબ શુભકામનાઓ। આ તહેવાર દરેકના જીવનમાં સારું સ્વાસ્થ્ય, સમૃદ્ધિ, સુખ અને શાંતિ લાવે। તેમણે પોતાના સંદેશમાં ધનતેરસના મુખ્ય દેવતા ભગવાન ધન્વંતરીનો વિશેષ ઉલ્લેખ કર્યો। ભગવાન ધન્વંતરીને આયુર્વેદના દેવતા અને સ્વાસ્થ્યના દાતા માનવામાં આવે છે। વડાપ્રધાને પ્રાર્થના કરી કે ભગવાન ધન્વંતરીના આશીર્વાદથી દરેક જન સ્વસ્થ રહે, એ મારી કામના છે। પીએમ મોદીએ ધનતેરસના દિવસે ધનની સાથે તનની તંદુરસ્તી પર ભાર મૂકીને તહેવારના આશીર્વાદને વ્યાપક બનાવ્યા છે। ભારતીય સંસ્કૃતિમાં ધનતેરસનું સ્થાન માત્ર સંપત્તિના પર્વ તરીકેનું નથી, પરંતુ તે આરોગ્ય, આયુષ્ય અને સૌભાગ્યનું પ્રતીક પણ છે। ધાર્મિક માન્યતાઓ અનુસાર દિવાળીના 2 દિવસ પહેલા ઉજવાતો આ તહેવાર સમુદ્ર મંથન સાથે જોડાયેલો છે। ભારતીય સંસ્કૃતિમાં ધનતેરસનું સ્થાન માત્ર સંપત્તિના પર્વ તરીકેનું નથી, પરંતુ તે આરોગ્ય, આયુષ્ય અને સૌભાગ્યના ત્રિવેણી સંગમનું પ્રતીક છે। ધાર્મિક માન્યતાઓ અનુસાર દિવાળીના 2 દિવસ પહેલા કાર્તિક માસની કૃષ્ણ પક્ષની ત્રયોદશીના શુભ દિવસે ઉજવાતો આ તહેવાર પૌરાણિક કથા અનુસાર સમુદ્ર મંથન સાથે ગાઢ રીતે જોડાયેલો છે। એવું માનવામાં આવે છે કે જ્યારે દેવતાઓ અને અસુરો દ્વારા સમુદ્ર મંથન કરવામાં આવ્યું, ત્યારે દેવોના વૈદ્ય અને આયુર્વેદના પ્રણેતા એવા ભગવાન ધન્વંતરી પોતાના હાથમાં અમૃત કળશ લઈને પ્રગટ થયા હતા। આથી તેમની પૂજા કરવાથી ભક્તોને દીર્ઘાયુ અને નિરોગી જીવનના આશીર્વાદ મળે છે। ધનતેરસની રાત્રે ઘરમાં દીપદાન કરવાની પણ પરંપરા છે, જેમાં ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર દક્ષિણ દિશા તરફ મુખ રાખીને દીવો પ્રગટાવવામાં આવે છે, જેથી અકાળ મૃત્યુના ભયથી મુક્તિ મળે। ભગવાન ધન્વંતરીની સાથે સાથે આ દિવસે ધનના દેવતા ભગવાન કુબેર અને લક્ષ્મીજીની પણ પૂજા કરવામાં આવે છે। શ્રદ્ધાળુઓ સુખ, સમૃદ્ધિ, ધન ધાન્યની આવક અને વેપારમાં વૃદ્ધિ થાય તે માટે પ્રાર્થના કરે છે। આ પર્વ એ યાદ અપાવે છે કે સાચું ધન માત્ર ભૌતિક સંપત્તિમાં જ નહીં, પરંતુ જીવનના 3 સ્તંભો જેવા કે શારીરિક સ્વાસ્થ્ય એટલે કે આરોગ્ય, માનસિક શાંતિ, સુખી પારિવારિક જીવન અને સ્થિર સંપત્તિ સૌભાગ્યમાં રહેલું છે, જેને સંસ્કૃતમાં તને, મન અને ધનની સમૃદ્ધિ તરીકે ઓળખવામાં આવે છે। આ દિવસે શુભ મુહૂર્તમાં વસ્તુઓની ખરીદી કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે। માન્યતા છે કે આનાથી ઘરમાં ધનની આવક થાય છે અને તેમાં વધારો થાય છે। જો કે દર વર્ષે લોકો પરંપરાને પૂરા ઉત્સાહથી નિભાવતા હોય છે। સવારથી જ બજારોમાં ગ્રાહકોની ભારે ભીડ જોવા મળતી હોય છે। ખાસ કરીને સોના ચાંદીના ઘરેણાં, વાસણો જેવા કે પિત્તળ કે તાંબાના, વાહનો અને ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓના બજારોમાં ભારે ઘસારો હોય છે। અમદાવાદ, મુંબઈ, દિલ્હી, સુરત, વડોદરા સહિત દેશના તમામ મુખ્ય શહેરોમાં મોલથી લઈને સ્થાનિક બજારો સુધી ઉત્સવનો માહોલ છવાયેલો જોવા મળે છે। ભારતીય સંસ્કૃતિમાં ધનતેરસનું સ્થાન માત્ર ભૌતિક સંપત્તિના પર્વ તરીકેનું નથી, પરંતુ તે જીવનના 3 સ્તંભો શારીરિક સ્વાસ્થ્ય, માનસિક શાંતિ અને સ્થિર સંપત્તિના ત્રિવેણી સંગમનું પ્રતીક છે। આ પવિત્ર દિવસે ભગવાન ધન્વંતરી, ધન કુબેર અને મા લક્ષ્મીના આશીર્વાદ મેળવવાની સાથે સાથે શુભ મુહૂર્તમાં થતી ખરીદી બજારોમાં નવી ઉર્જાનો સંચાર કરે છે। ધનતેરસની આ ભવ્ય શરૂઆત માત્ર એક ધાર્મિક ઉત્સવ નથી, પરંતુ તે રાષ્ટ્રીય એકતા, આર્થિક પુનરુત્થાન અને સામૂહિક આનંદનું પ્રતીક છે। વડાપ્રધાનના આશીર્વાદ અને દેશભરના લોકોનો ઉત્સાહ એ સંકેત આપે છે કે આવનારી દિવાળી ખરેખર સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવશે। આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો।